મધમાખીથી બચવા તળાવમાં કૂદેલા આધેડનું મોત નીપજ્યું। સુરેન્દ્રનગરના ચોટીલાના રેશમિયા ગામની આ ઘટના છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત થયું। તળાવ પાસે ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો। મધમાખીથી બચવા તળાવમાં કૂદકો માર્યો। તળાવમાં કીચડમાં ફસાઈ જતા આધેડનું મોત થયું। પરિવારજનોમાં હાલ શોકની લાગણી ફેલાઈ। તો હવે વાત કરીએ યાતનાવાળી યાત્રાની। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કે જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। હોળીને લઈને અહીં વતન જનારા લોકો છેલ્લા 24 કલાકથી સુરતના ઉધના સ્ટેશન પર બેઠેલા જોવા મળ્યા। આજે પ્રથમ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે નીકળી ગઈ। બીજી ટ્રેન 2 કલાક બાદ બિહાર જવા રવાના થશે। 2 મહિનાથી બુકિંગનો પ્રયાસ કરવા છતાં લોકોને ટિકિટ નથી મળતી। બુકિંગની ટિકિટના 800 રૂપિયા ખર્ચ્યા બાદ પણ જનરલ ડબ્બામાં ચડી જાય છે, જેથી હેરાનગતિ થાય છે। 400 રૂપિયાની ઓપન ટિકિટમાં 24 કલાક પહેલા સ્ટેશન પર લાઇનમાં લાગવું પડે છે। વર્ષોથી આ જ સ્થિતિ સુરતના ઉધના સ્ટેશન પર જોવા મળે છે। તહેવારોમાં સ્પેશિયલ અને હોલિડે ટ્રેનની સરકાર જાહેરાત તો કરે છે, પણ ટ્રેન ક્યાં જાય છે, લોકોએ આ સવાલ પૂછ્યો। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને આ આર્થિક પાટનગર સુરતને આર્થિક બનાવનારા લોકો છે। આ તમામ લોકો કે જે પોતાના પરિવારને, પોતાનું રાજ્ય, પોતાના સગા સંબંધીઓને છોડીને રોજીરોટીની તલાશમાં આવીને સુરતમાં વસ્યા છે, પણ વાર તહેવાર આવે ત્યારે આ તમામ લોકો જાય છે પોતાના પરિવાર પાસે, પોતાના સંબંધીઓ પાસે, પણ મુશ્કેલીઓથી વચ્ચેથી પસાર થઈને। કારણ કે જો ટિકિટ બુકિંગ કરાવે છે તેના 800 રૂપિયા ચાર્જ હોય છે, પણ એ ડબ્બામાં પણ બેસવામાં ભીડ હોય છે અને ઓપન ટિકિટ 400 રૂપિયાની લે છે। પણ એટલું કહી શકાય કે 800 રૂપિયાની ટિકિટમાં કદાચ ટ્રેન પર ડાયરેક્ટ બેસાય, પણ 400 રૂપિયાની ટિકિટમાં 24 કલાક પહેલાં લાઇનમાં તમામ લોકો લાગે છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ડબ્બામાં બેઠા પછી 100ના ડબ્બામાં 300 થી 400 લોકોને બેસાડવામાં આવે છે। ઘણા બધા યુવાનો છે, આપણે સીધા એની સાથે વાત કરીશું। आ जाइए भैया, क्या नाम है आपका? धर्मेंद्र कुमार। धर्मेंद्र भाई, कितने बजे से लाइन में लगे हो, कितनी मुश्किल होती है? सर हम 9:30 बजे रात में आए हैं, बहुत तकलीफ होता है। बाथरूम भी जाते हैं तो बाथरूम में भी आधा 1 घंटा लाइन में लगना पड़ता है। उसके बाद 2 मिनट 1 मिनट में सबको निकलना पड़ता है। और सुबह जो गाड़ी गई वो तो पटना का था, हम लोग को पटना नहीं जाने का है, हम लोग को भागलपुर जाने का है। हर बार त्योहार में ऐसे ही जाते हो घर? त्योहार में क्या सर, अंदीना भी ऐसा ही है। जब त्योहार नहीं भी रहता है तो इतना ही दिक्कत है हम लोगों को, और अभी तो ज्यादा दिक्कत है। मुझे ये बताओ कि आप ओपन टिकट 400 की लेते हो और बुकिंग की टिकट 800 की आती है, तो डब्बे में क्या हाल होता है? बैठने की जगह अच्छी रहती है कि नहीं सर, बुकिंग वाले में सर जो जिसका सीट है वो नहीं बैठने देता है ना, वो सोता है, बैठता है, अपना मर्जी करता है। हम लोग को या तो खड़ा रहना पड़ता है या तो नीचे बैठना पड़ता है। नहीं, मैं ये बता रहा हूँ कि आप बुकिंग करवा के जाते हो तो आपकी सीट पे आप बैठते हो कि लोग आके ऊपर नीचे कहीं भी बैठ जाते हैं? नहीं सर, बैठने देगा तो बैठता है, नहीं तो नहीं बैठता कोई, ऐसा है। बिल्कुल। आपका नाम क्या है? कृष्णा कुमार। कहाँ जा रहे हो आप? बिहार का। कितने बजे से खड़े हो? हम यहाँ कल 4 बजे से। कल दोपहर से? 4 बजे से सुबह? हाँ नहीं। સમાચારમાં આગળ વાત કરીએ। ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને સારી આવક થાય તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી। તે કામગીરી પૂર્ણ થયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોના ખિસ્સા હજુ પણ ખાલી છે। સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા છે। આ ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખરીદી પૂર્ણ થયા બાદ 7000 જેટલા ખેડૂતોનું પેમેન્ટ નથી મળ્યું, જેને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેના રૂપિયા મળી રહે તેવી રજૂઆત કરી છે। સરકારને વિનંતી છે અને ઉપલા લેવલના જે અધિકારી બેઠા છે એને, મંત્રીઓ છે, બધાને મારી એવી વિનંતી છે કે આ ખેડૂતના જે પૈસા છે એ એમ કહેતા હતા કે તમે 15 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય। અરે 15 દી નહીં, કેટલા 6-7 મહિના 5 મહિના થઈ ગયા। હવે એ ખેડૂતને કરવાનું, મારી પાસે ઉછીને લીધા, હું ની પાસે ખેડૂતને કરવાનું, આપઘાત કરવાની, તો તાત્કાલિક પૈસા આપો, નકર ગાંધી માર્ગે અમે આંદોલન કરશું। સરકારે ટેકાના ભાવે મગફળી લઈ લીધી અને કરોડો અબજો રૂપિયા ખેડૂતના વાપરે, ખેડૂતના પૈસા સરકાર હકાવવાની છે। તાત્કાલિક ધોરણે
અમારા ખેડૂતના પૈસા છૂટા કરી દો, અને એ પણ જેટલા મહિના મોડા આપ્યા છે, જેટલા દિવસો મોડા આપ્યા છે, એનું વ્યાજ સાથે ખેડૂતોને પૈસા આપવા જોઈએ. તો જ ખેડૂતોને એના પૈસાનું વળતર મળે. નહીતર આ ટેકો છે એ રાજ્ય સરકારનો ટેકો સાબિત થાય. તો બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું હતું કે ઉચ્ચ કક્ષાએ પત્ર વ્યવહાર શરૂ કર્યો છે. પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે. અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટક્યા હોવાનું સામે આવ્યું, જેને લઈને વહેલી તકે ખેડૂતોને પોતાની રકમ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણે મગફળી જે ખરીદી કરી ટેકાના ભાવે, એમાં એની ચૂકવણા એજન્સી આપણી સેન્ટ્રલ નોડલ એજન્સી જે છે એને ચૂકવણું હજી અમુક કર્યા જે છે એમાં ફેલ થયેલા ને એવા બધા જે કેસો છે આધાર લિંક ન હોય કે એવા કિસ્સામાં ખેડૂતોને હજી સુધી પેમેન્ટ મળ્યા નથી. આ તમામ રજૂઆતો લઈને અમે ખાતા કક્ષાએ અને એજન્સીને પણ જાણ કરી છે. જૂનાગઢ જિલ્લામાં અંદાજે 7,000 જેવા ખેડૂતો જે છે એનું હજી ચૂકવણું બાકી બોલે છે આજની તારીખે. આમ એક તરફ ખેડૂતો માટે સરકાર મોટી વાતો કરી રહી છે, ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો સરકારે કરી લીધી, પણ ખેડૂતોના પરસેવાના પૈસા તેને ક્યારે મળશે તે હવે જોવું રહ્યું. સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરની. અહીં પોરબંદર મહાનગરપાલિકા શહેરમાં ખુલ્લેઆમ ગંદકી ફેલાવી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જુબેલી પુલ નીચેથી પાઇપ મારફત આસપાસના વિસ્તારનું ગટરનું ગંદુ પાણી સીધું જ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ આ ગંદા પાણીને ટ્રીટમેન્ટ માટે બોખીરા સ્થિત એસટીપી પ્લાન્ટમાં મોકલવાનું હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્લાન્ટમાં પાણી નાખવાના બદલે પાલિકા શોર્ટકટ અપનાવી રહી છે. આ ગંદુ પાણી ખાડીના મારફતે સુભાષનગર બંદર તરફ જાય છે અને અંતે અરબી સમુદ્રમાં ભળે છે. એટલે કે માત્ર ખાડી જ નહીં પરંતુ દરિયાઈ સૃષ્ટિને પણ મનપા પ્રદૂષિત કરી રહી છે. આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પમ્પિંગ મોટર ખરાબ હોવાથી આ રીતે બાયપાસ થઈ રહ્યું છે, પરંતુ વહેલી તકે આ ગટરના પાણી આ એસટીપી સુધી પહોંચે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. યુજડીની અમારી લાઈન છે, એટલે એમાં અમારું એમપીએસ છે, એમાં ઇસ્યુ સર્જાયો છે. નીચાણવાળા વિસ્તારમાંથી અમારે એસટીપી સુધી પાણી લઈ જવાનું થાય તો અમે પંપ મારફતે લઈ જતા હોઈએ છીએ. એ પંપમાં ઇસ્યુ સર્જાયો છે, ટૂંક સમયમાં સોલ્વ થશે ત્યારે આ પાણીનો અમે નિકાલ કરીશું. તો ભાવનગરના પાલિતાણામાં આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન પર આવાસ યોજનાના લાભાર્થી પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વાત કંઈક એવી છે કે પાલિતાણામાં આવેલ મોટી રાજસ્થળી રોડ પર સીતારામ રેસીડન્સી આવેલી છે, જ્યાં અરવિંદભાઈ મેર નામના વ્યક્તિએ તેમની પત્ની અને માતાના નામે 2 આવાસના ફોર્મ ભરી પાલિતાણા નગરપાલિકા પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન સ્થળ તપાસે ગયા ત્યારે ત્યાં 2 નહીં પરંતુ 1 જ મકાન બનાવાયું હતું, જેથી નોડલ ઓફિસરે 1 આવાસના પૈસા પરત કરવા કહ્યું, જેની માંગણી કરતા હપ્તા દ્વારા આપવાની વાત લાભાર્થીએ જણાવી. જે હપ્તાની માંગણી નોડલ ઓફિસર ફોન કરી તેમજ મેસેજ કરીને કરતા હતા. લાભાર્થી ઓડિયો તેમજ મેસેજ વાયરલ કરી બદનામ કરવાનો આક્ષેપ નોડલ ઓફિસરે કર્યો છે. ઓડિયો વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. તેમના મમ્મી છે, એમના નામે 2 લાભ લીધેલા છે. એક એમના વાઈફ મેર અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેર લાભુબેન ગોબરભાઈ. 2 લાભ લીધા છે અને ટોટલ મકાન એક જ બનાવ્યું છે. તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે. 2 વખત મેં નોટિસ પણ આપેલી. તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો. તો મેં 30,000 હપ્તા પેઠે કરી દીધું. ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા. એટલે મેં એને મેસેજ પણ કરેલા. તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થયેલી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે. હવે વાત મિશન સેમિકન્ડક્ટરની. પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે. સાણંદમાં 22,516 કરોડની ભેટ આપવાના છે, જ્યાં ખાસ સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું તેઓ ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ પ્રધાનમંત્રી કરવાના છે. ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. હજારો યુવાઓ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. હાઈટેક